જે વ્યક્તિ પોતાનાથી જુદી વાતને ખેલદિલીપૂર્વક સ્વીકારી શકતો નથી ને, એ પછી બહુ આગળ જઈ શકતો નથી. અને હા, તમે જો સાચા હશો, પ્રભાવી હશો, તો તમે તમારી વાત મનાવી પણ શકશો. અને એટલા માટે બહુ કહેવા કરતા આપણા જીવનથી લોકોને પ્રેરણા આપવી, આપણા કાર્યોથી લોકોને આપેલો ઉપદેશ આપવા. કેવલ બોલેલું બહુ પહોંચતું નથી. જો ઘણા લોકો જીભથી બોલે અને ઘણા લોકો જીવનથી બોલે. જીભથી બોલેલું કાન સુધી પહોંચે છે અને જીવનથી બોલેલું દિલ સુધી પહોંચતું હોય છે. પોતાના જીવનના આચરણ દ્વારા આપણે વાત કરવી જોઈએ. અહીંયા પ્રભુને થયું કે હું ગમે તેટલું સમજાવવાની કોશિશ કરીશ, પણ આ માનશે નહીં. લાવ હું પોતે જ મણીને શોધીને લાવું આને આપી દઉં. અને આમ વિચાર કરીને પ્રભુ પોતે શોધવા માટે નીકળ્યા. વનમાં નીકળ્યા અને બહુ આગળ ગયા તો ત્યાં પ્રસેનનો મૃતદેહ દેખાયો અને સિંહના પંજાના નિશાન હતા. એની પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન હતા. ભગવાન એની પાછળ ગયા. તમે રાણાવાવ જાઓ ને, ત્યાં જાંબુવાનજીની ગુફા છે અને ત્યાં અંદર પ્રવેશ, ભયંકર અંધારું, અને એક રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું પરમાત્મા સાથે. આટલા દિવસ સુધી ટકી ગયા એટલે જાંબુવાનજીને થયું કે આ ભગવાન સિવાય બીજું કોઈ ના હોય કે મારી સાથે આટલું ટકી શકે. જ્ઞાન થયું ભગવાનનું. વાત કરી કે આ રીતે મણીને શોધવા નીકળ્યો છું. જોયું તો જાંબુવતીજી મણી સાથે ખેલી રહ્યા હતા. ત્યારે જાંબુવાનજીએ કહ્યું, આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી જાંબુવતી, એની સાથે વિવાહ કરો. પ્રભુના જાંબુવતી સાથે વિવાહ થયા છે. મણી લઈને પ્રભુ આવ્યા છે. સત્રાજીતને મણી આપ્યું ને બધું વૃત્તાંત કહ્યું કે આ મણી તો રાખો, પણ સત્યભામાજી સાથે વિવાહ કરો. મેં ગઈકાલે જ કહ્યું હતું, આ નવધા ભક્તિ એ પ્રભુના નવ વિવાહ છે. રુક્ષ્મણીજી સાથે શ્રવણ ભક્તિથી શરૂ થયું અને 16,000 કન્યાઓ સાથે આત્મનિવેદન ભક્તિ અને આમ નવધા ભક્તિના વિવાહના ઘટનાઓ, પ્રસંગો આવે છે. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. અન્ય વિવાહોની કથા આવી. સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી આદિ અષ્ટપટરાણીઓ થયા. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રેવચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ અષ્ટધા પ્રકૃતિ છે જે પરમાત્માને વરે છે. આગળ અન્ય કથાઓની વિવાહ આવી. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. વિનંતી પહોંચાડી છે પ્રભુને, અમને મુક્ત કરાવો. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા. ચારે બાજુ પાણી અને વચ્ચે આ નરકાસુરનો, ભૌમાસુરનો કિલ્લો હતો. 16,000 કન્યાઓને કેદ કરીને રાખી હતી અને મૂર નામના દૈત્યને એની રક્ષા માટે રાખ્યો હતો. ભગવાને મૂરને માર્યો અને પ્રભુનું નામ પડ્યું. બોલો મુરારી ભગવાન કી જય. 16,000 કન્યાઓને મુક્ત કરી છે. તમે તમારા ઘરે જાઓ. હાથ જોડીને કન્યાઓ કહેવા લાગી કે પ્રભુ, એક રાત્રિ પણ કન્યા એકલી રહી જાય તો આ સંસારની નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ. આપ અમને સંસારમાં મોકલશો ને, પરિવારમાં મોકલશો તો સંસાર અમારો સ્વીકાર નહીં કરે. અમારે બહુ બધું સહન કરવાનું આવશે અને ત્યાં જઈને આત્મઘાત કરી લઈએ એના કરતા આપની સામે જ મરી જઈએ. આપ અમારો સ્વીકાર કરો, નહીં તો આપ અમને ઘરે મોકલશો તો અમારું જીવવું દુષ્કર કરી નાખશે સમાજ. આ સમાજ જલ્દી કોઈને ક્ષમા નથી કરતો. અહીંયા બધી 16,000 કન્યાઓ પ્રભુના શરણમાં પડી છે અને ત્યારે પ્રભુ ઈચ્છત તો 16,000 કન્યાઓને દાસી બનાવીને રાખી શકત, પણ પ્રભુએ 16,000 રૂપ ધારણ કર્યા અને એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યા છે. આ વેદની 16,000 ઋચાઓ છે જે ભગવાનને વરી રહી છે. આધ્યાત્મિક અર્થ એનો છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી. ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી. નૃગરાજાની કથા આવી. આ નૃગરાજા એટલો મોટો દાની હતો. વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન કર્યા હતા. એકવાર એક બ્રાહ્મણને ગાયોનું દાન કર્યું. રાત્રિના સમયે એની ગૌશાળામાંથી પાછી રાજાની ગૌશાળામાં ગાય આવી ગઈ અને બીજા દિવસે રાજાએ બીજાને દાન કરી દીધું. હવે બંને બ્રાહ્મણો વચ્ચે એવો ઝઘડો થયો. પેલો કે મને આપી છે, કે આ કે મને આપી છે, અને એમના ઝઘડામાં આ નૃગરાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. યાદવના બાળકો રમતા રમતા બગીચામાં આવ્યા, જોયે તો કૂવામાં કાચિંડો છે. જળ ચાટ્યું, દિવ્ય પુરુષ પ્રગટ થયો ને ત્યારે પોતાનું વૃત્તાંત કહ્યું કે આવો દાતા હોવા છતાં દાન આપવામાં વિવેક મેં ન રાખ્યો.
તો આમ થયું. એટલે જ આપણા શાસ્ત્રો વિવેક બતાવે છે, શ્રદ્ધયા દેયમ, અશ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભિયા દેયમ, સંવિદા દેયમ. દાન આપવામાં અને દાન લેવામાં બંનેમાં જાગૃત રહેવું. દાન આપવામાં તો વિચારીએ, ગમે તેનું લેવું પણ નહીં. લેવામાં 1000 વાર વિચાર કરો. આવતી દરેક વસ્તુ લાભકારક જ હોય જરૂરી નથી હોતી. અને દાનમાં પણ એ વિવેક સાથે રાખવું કે તમે આપી રહ્યા છો તો સંવિદા દેયમ, સમજપૂર્વક આપો. યોગ્ય જગ્યાએ તો આપી રહ્યા છો ને, યોગ્ય વ્યક્તિના હાથમાં આપી રહ્યા છો ને, એનો સદુપયોગ તો થશે કે નહીં? કારણ કે એના તમારા આપેલા દ્રવ્યથી કાંઈ ખોટું થાય છે તો તમે પણ સહભાગી થઈ જાઓ છો. રિયાદેયમ, શરમપૂર્વક આપો. લોકો એમ સમજે કે હું આપી રહ્યો છું, આપનારો તો ઠાકોરજી છે. લોગ ભરમ હમ પર કરે યા વિધ નીચે ને. રહીમજીએ કહ્યું ને કે આપે છે ભગવાન, પણ લોકોને એમ થાય કે હું આપું છું એટલે શરમથી મારું મસ્તક ઝૂકી જાય છે. ભિયાદેયમ, ભયથી આપો. ક્યાંક મને આપવાનો અહંકાર ના આવી જાય એ ડર સાથે આપો. દાન, ભોગ અને નાશ 3 જ ગતિએ બતાવી છે ધનની. કાં આપો, કાં ભોગવો, કાં એનો નાશ થશે. અને એટલા માટે 1 વર્ષ સુધી જે વસ્તુ ઘરમાં ન વપરાય ને તો સમજી લો એ તમારા કામની નથી, એને આપી દો. એનો નાશ થાય એના કરતા કોઈ ઉપયોગ કરે સારું. ઘણી વાર લોકો એવા ગાદલા ને વાસણ ને ઘરમાં સંગ્રહી રાખે, દીકરાના લગ્ન હશે ત્યારે કાઢીશું. દીકરો ચોખ્ખું કે મારા લગ્નમાં એકે વસ્તુ કાઢતા નહીં બા. લોકો ઘર ભરી રાખે અને હવે કોઈ વાપરવાનું નથી. એટલે નાશ થાય એના કરતા આપી દેવું સારું. બગાડ થાય એના કરતા વિનિયોગ કરવો સારો. એટલે ખૂબ વિવેક રાખો. સંગ્રહ એટલું જ રાખવું છે ઉપયોગમાં આવવાનું હોય. 3 જ ગતિ છે, દાન, કાં આપો, કાં ભોગવી લો, કાં એનો નાશ થઈ જશે. એટલે દાન આપવામાં અતિશય વિવેક, દાન લેવામાં પણ વિવેક. કોઈ પણ આપણે સારી સંસ્થાઓમાં એ કામ કરતા હોઈએ તો સંસ્થાવાળાએ પણ વિવેક રાખવો જોઈએ કે ઓછામાં ઓછો વહીવટી ખર્ચ કરી જેના માટે દાન મળ્યું છે એના માટે જ એ વસ્તુ વપરાય. એ આપણો પ્રયાસ હોવો જોઈએ. લોકોએ જે ભાવનાથી અને જે ઉદ્દેશ્ય માટે આપ્યું હોય એ જ ઉદ્દેશ્યમાં એનો વિનિયોગ થવો જોઈએ, એ સંકલ્પ સાથે. અને જો ન કરી શકવાના હો તો પાછું આપી દો સમાજને. પણ કડવા અનુભવો સમાજને ન કરાવો જેથી સમાજ દાન આપતા અટકી જાય. કારણ કે જ્યારે સંસ્થાઓ, સમાજ, શ્રેષ્ઠીઓ કડવા અનુભવો પુણ્ય અને સત્કર્મ માટે સમાજને કરાવે છે ને ત્યારે સમાજને સત્કર્મ પ્રત્યે અભાવ પેદા થાય છે. એટલા માટે ખૂબ વિચારો. ઘણી વાર એવી પત્રિકાઓ છપાય, આમ બનશે, આમ થશે, આમ થશે, પરિણામ કાંઈ ન હોય. લોકો વર્ષો પ્રતીક્ષા કરતા રહે. સાવધાન રહો. આનાથી સમાજમાં પુણ્ય કરવાની ઈચ્છાઓ ઘટે છે. આનાથી સમાજમાં સારી સંસ્થાઓ માટે વિશ્વાસ ઘટે છે. જો નથી થવાનું હતું તો સ્વીકારી લો કે હા હવે પોસિબલ નથી, હવે નહીં થઈ શકે. ટાળવા કરતા ના પાડી દેવી સારી. પણ સમાજને એવા કડવા અનુભવો ન કરાવો જેથી સમાજ પુણ્ય કરતા ખચકાય, રોકાય. સંસ્થાઓમાં પણ પૈસા જાય ને તો નુકસાન નથી હોતું, પણ સારા વ્યક્તિઓ સંસ્થા છોડીને જાય ને એ બહુ મોટું નુકસાન હોય છે. એટલે સારા વ્યક્તિઓ સારી જવાબદારી અને સારા પદ ઉપર રહે એ સમાજની જવાબદારી છે. સારા વ્યક્તિઓને ગુમાવો નહીં. સંસ્થા માટે, રાજકીય દરેક ક્ષેત્રમાં સારા વ્યક્તિઓના હાથમાં નિર્ણયો રહે ને એ બહુ જરૂરી છે. કે જેના મન મોટા હોય ને એને જ મોટા પદ ઉપર બેસાડવા જોઈએ. નાના મનવાળા જ્યારે મોટા પદ પર બેસી જાય છે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે. એટલા માટે સમાજે એ વિચારવું જોઈએ કે યોગ્ય વ્યક્તિઓ યોગ્ય સ્થાને રહે અને એને પ્રોત્સાહિત તમે કેમ કરી શકો. જો ખાલી ઈમાનદાર હોવું જ પૂરતું નથી, કાર્ય કરવાની કુશળતા હોવી એ પણ જરૂરી છે. ગીતાજીમાં ભગવાન કહે છે યદ યદ આચરત્રી શ્રેષ્ઠ તત્તદ દેવે તરો જના સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. જે જે શ્રેષ્ઠીઓ આચરે છે લોકો એને ફોલો કરે છે. સમાજમાં ફોલોઅર્સ વધારે છે અને એટલા માટે શ્રેષ્ઠીઓએ બહુ સાવધાન રહેવું. કારણ કે જ્યારે ઊંચા પદ ઉપર ને શ્રેષ્ઠ સ્થાને બેસેલા લોકો ભૂલ કરે છે ત્યારે સમાજને બહુ મોટો આઘાત લાગતો હોય છે. બહુ મોટું સમાજમાં વિચારો, સત્કર્મો માટેનો એક
ખૂબ પાછું પડી જાય સમાજ, એવા સમાજના વાતાવરણ સર્જાતા હોય છે. અને એટલા માટે બહુ જ, જો હાથની ઘડિયાળ મોડી પડે ને તો એક જ માણસ મોડો પડે, પણ ગામનું ટાવરની ઘડિયાળ મોડી પડે ને તો આખું ગામ મોડું પડે. એટલા માટે કોઈ સાધારણ વ્યક્તિ ભૂલ કરે તો સમજાય, પણ ધર્મ ક્ષેત્રે, મોટા ક્ષેત્રે, સંસ્થા ક્ષેત્રે મોટા પદ પર બેસેલા વ્યક્તિઓ ભૂલ કરે ને તો આખા સમાજને ભોગવવાનું આવતું હોય છે. એટલે શ્રેષ્ઠ સ્થાને બેસેલા વ્યક્તિથી ભૂલ ન થઈ શકે, કારણ કે એ ભૂલ એની એકલાને ભોગવવાની નથી હોતી, આખા સમાજે ભોગવવાની હોય છે. એટલા માટે નિતાંત આવશ્યક છે. સમાજમાં પ્રેરણા કોને બનાવો છો તમે? શ્રેષ્ઠીઓના સન્માન થવા જોઈએ. હું તો કહું નામે લખાવા જોઈએ. લોકો એમ કે ગુપ્ત દાન કરો, બરાબર છે, એની મહત્તા છે. ધર્મે યશ માટે પણ ખર્ચવાનું કહ્યું છે. સારા વ્યક્તિઓ જેણે સત્કર્મ કર્યા હોય, યોગદાન કર્યા હોય, એને સંસ્થાઓમાં નામ લખાય તો એની આવતી પેઢી એ સંસ્થાઓ સાથે જોડાય. તમારે પ્રેરણાઓ જ ખતમ કરી દેશો સમાજમાંથી તો તમારી આવતી જનરેશન ફોલો કોને કરશે? એટલે સારા વ્યક્તિઓના નામ સંસ્થાઓમાં, આજે હોસ્પિટલોમાં, સ્કૂલોમાં, મંદિરોમાં નામ જોઈએ તો છોકરાઓને એમ થાય જો અમારા વડીલો આ કરી ગયા તો અમારે પણ આ બધું કરવું જોઈએ. આ વ્યક્તિઓ આવા સત્કર્મો કરીને ગયા છે તો સમાજને પ્રેરણા મળે કે જો કેવા શ્રેષ્ઠીઓ કેવું સુંદર કામ ગામ માટે કરી ગયા, લાવ અમે પણ આ બધું કરીએ. ક્યાંક બધી જ વખતે યશ કીર્તિ માટે નામ નથી હોતા, આવતી પેઢીને પ્રેરણા માટે પણ શ્રેષ્ઠીઓના નામ લખાવવા જોઈએ, જેથી આવતી પેઢીને પ્રેરણા મળે. આપણે બસ નામ નહીં, બધું કઈ યશ કીર્તિ માટે જ નથી. જેણે સમાજ માટે શ્રેષ્ઠ કામ કર્યું છે, સમાજે જવાબદારી રાખવી જોઈએ કે એવા વ્યક્તિઓના નામ ભૂલાઈ ન જાય. એ સમાજની જવાબદારી છે કે આવતી જનરેશન આવે છે એને પુસ્તકો, રામાયણ, ભાગવત, મહાભારતના પ્રેરણા સ્તોત્રો નથી જોઈતા, એને એના એક્ઝામ્પલ નથી જોઈતા, એને સમાજના વ્યક્તિઓ જોવા છે. એની આગળ કયો વ્યક્તિ સત્કર્મ કરે છે એને જોઈને પ્રેરાય છે. અને એટલા માટે સમાજે જવાબદારી રાખવી, એવા વ્યક્તિઓના સન્માન થવા જોઈએ, અભિવાદન થવા જોઈએ. કારણ કે જ્યારથી ભારતની પ્રેરણાઓ નબળી પડીને ત્યારથી સમાજ પણ નબળાઈ તરફ જવા લાગ્યો. તમે આથી 2-5 હજાર વર્ષ પહેલા જુઓ, અવતારો આવ્યા, સમાજને પ્રેરણા મળી, કૃષ્ણ ને રામ આવ્યા. પછી આચાર્યો આવ્યા, ઋષિઓ આવ્યા, સમાજને પ્રેરણા મળી, યુવાનને એમ થયું આવા ઋષિ જેવા મારે થવું છે. પછી શ્રેષ્ઠ રાજાઓ આવ્યા ભારત વર્ષના, લોકોને પ્રેરણા મળી મારે આવા રાજા જેવા કર્મઠ બનવું છે. પછી સમાજ સુધારકો આવ્યા કે જેણે સમાજના દૂષણોને દૂર કર્યા, સમાજને પ્રેરણા મળી મારે આવા થવું છે. પછી શ્રેષ્ઠ નેતાઓ આવ્યા, અને શ્રેષ્ઠ નેતાઓ 100 વર્ષ પહેલા મળ્યા, સમાજને પ્રેરણા મળી કે આપણે આ રીતે જીવવું છે. પણ છેલ્લા 50-60 વર્ષમાં કેવલ હીરો, હિરોઈન ને એવા લોકોને જોઈ, શ્રેષ્ઠ, એમાં પણ શ્રેષ્ઠ લોકો હોય છે, મહેનત કરનારા લોકો, પણ નબળી પ્રેરણાઓ સમાજ, કોના જેવું થવું છે? મારા હીરો જેવા થવું, મારા હિરોઈન જેવા થવું. અને જ્યારે પ્રેરણાઓ નબળી થવા લાગે ને સમાજમાં, તો આખો સમાજ નબળાઈ તરફ જવા લાગે.